ચમચો મજામાં બધો. તો આજની આપણી રેસીપી છે ટીકીની, પણ આલુ ટીકી, વેજ ટીકી એવું કંઈ નહીં. બે નવી જ વસ્તુ છે જેનો આઈડિયા મને યુટ્યુબમાં એક ચેનલમાંથી જોઈને આવ્યો છે. બેઝિક આઈડિયા એ બુનનો છે અને વસ્તુ મેં અલગ અલગ મારી રીતે વાપરી છે. એને કોઈ બીજું વાપર્યું હતું, મેં કોઈ બીજું વાપર્યું છે. પણ રેસીપી મને સારી લાગી એટલે કીધું લાય તાણા બુનનો બેઝિક આઈડિયા લઈ લઈએ અને આપણી રીતે થોડું ઘણું ચેન્જ કરીને એક નવી રેસીપી બનાવી દઈએ. એ બુને આ રેસીપીમાં જે દાળ લીધી એ મસૂરની જ લાગતી હતી, પણ એ તો બધા નેચર દારૂનો નામ નહીં લખતો. બધી દારૂનો લેન્ટિલ કરી સી. હવે રોમ જોણો એ બુને કઈ લેન્ટિલ લીધી હતી. અને મારા જોડે અત્યારે મગની, ચણાની, અડદની અને તુવેરની લેન્ટિલ પડી હતી, પણ મસૂરની લેન્ટિલ નથી એટલે મેં લઈ લીધી ચણાની લેન્ટિલ. હવે રેસીપીમાં એ બુને બીજી જે વસ્તુ વાપરી હતી એ એમની ભાષામાં હતી જુચીની. હવે રોમ જોણ જુચીની એ શું છે આપણને કોઈ ખબર નહીં એટલે આપણે સીધો લીધો ગૂગલ બાબાનો સહારો. અને ગૂગલ બાબામાં જોઈને ખબર પડી કાં તો કોઈક ગલકા નતુરિયા જેવું છે, પણ આપણે ગલકું કતુર્યું તો વપરાય નહીં, નકર અડધી પબ્લિક તો અનસબસ્ક્રાઈબ કરીને જતી રહે. એટલે મેં સતી એમની જુચીનીની જગ્યાએ આપણી દૂધી કરી દીધી. લહેડો તાણ બેઝિક આ બે વસ્તુ હતી. એમને મસૂરની દાળ લીધી હતી તો મેં ચણાની દાળ લીધી, અને એમની જુચીની લીધી હતી તો મેં અહીંયા આપણી દૂધી લઈ લીધી. હવે એ બુને હું મસાલા કર્યા એ તો મને બહુ ખબર નહીં. મેં તો બધા મસાલા આપણી રીતે કર્યા છે અને સેપાઈ આપણી જ રીતે આપ્યો છે. લહેડો તાણ દાળનો 5-6 કલાક પલાળીને પોણી નેતારીને ક્રશ કરીને લઈ લેવાની છે. અને દૂધીને શેણીને હરખી રીતે નેચોઈને બધું પાણી નીકળી જાય પછી લેવાની છે. દાળ ક્રશ કરતા સહેજે પાણી રાખવાનું નહીં, નકર બધું ઢીલું થઈ જશે તો ટીકી વરવામાં લોચા પડશે. અને ક્રશ કરતી વખતે પાણી ના રેડ્યું હોય તો એ ઢીલું થઈ ગયું હોય તો બીવાનું નહીં. અંદર થોડું ચોખાનો કાં તો ચણાનો લોટ નાખી દેવાનો એટલે બધું બરોબર થઈ જશે. હવે એઝ યુઝ્યુઅલ આગળનું તો તમને બધાને આવડે જ છે, મારે કોઈ કહેવાની જરૂર નહીં, પણ મારે કોક તો બોલવું પડશે ને વિડીયો મ્યુટ મોડ ઉપર તો મુકાશે નહીં. તો આ રેસીપી એકવાર તો ટ્રાય કરજો જ. ખરેખર ટીકી બહુ જ મસ્ત બની છે. અમારા ઘરમાં તો બધાને બહુ ભાઈ. તો તમે ઘેર બનાવીને ખાઈને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે આ રેસીપીને કેટલા સ્ટાર આપો છો. અને અમે આ રેસીપીને જેટલા સ્ટાર આપ્યા છીએ એ છેલ્લે બતાવ્યું છે, તો જતા જોતા જજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો એટલે અમને થોડું ગમે. થેન્ક્સ ફોર વોચિંગ.